નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી, કેમ છો? મજામાં? આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ અને આપણે આજે મુલાકાત લેવાના છીએ. મુલાકાત આપણી સાથે છે નવનાથભાઈ પાટીલ અને એમના પિતા સતીશભાઈ. નવનાથભાઈએ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી પોતાની મહેનતથી અને પોતાના કુટુંબના સાથ સહકારથી ખૂબ જ શ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. અને એ રિઝલ્ટ અને એની કેવી મહેનત હતી અને આ 10માનો કેવો અનુભવ રહ્યો એ બાબતો જાણવા માટે આજે આપણે ભેગા થયા છીએ. તો સૌથી પહેલાં નવનાથભાઈ, તમે આપણા મિત્રોને જણાવો કે તમારા 10મામાં કેટલા પર્સન્ટાઇલ આવ્યા, કેટલા પર્સન્ટેજ આવ્યા અને કયા કયા વિષયમાં તમે સારામાં સારા માર્ક પ્રાપ્ત કર્યા એ જણાવો. મારું નામ નવનાથ સતીશ પાટીલ છે. મારા 94 PR આવ્યા છે અને 89.70% આવ્યા છે. મારા સૌથી વધારે માર્ક ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં છે. ગણિતમાં મારા 95 માર્ક છે, વિજ્ઞાનમાં 94 માર્ક છે અને સામાજિક વિજ્ઞાનમાં 95 માર્ક છે. ગણિતમાં મારા 80માંથી 77 માર્ક આવ્યા છે અને સમાજમાં મારા 80માંથી 75 માર્ક આવ્યા છે અને વિજ્ઞાનમાં 80માંથી 74 માર્ક આવ્યા છે. અને મારી પરિસ્થિતિ એટલી સારી નહીં હતી, પણ મારા પિતાએ મને પ્રોત્સાહન આપ્યું અને એમના પ્રોત્સાહનથી મેં સોચી લીધું હતું કે આપણે ભાઈ ભણવું પડશે. એટલે હું ભણ્યો અને મારા આટલા ટકા આવ્યા. મને પેન્ટેજનો પણ બહુ સાથ રહ્યો. પેન્ટેજના હું રોજે લાઈવ લેક્ચર જોતો હતો, જેનાથી મને ખૂબ અભિપ્રાય મળ્યો અને હું પ્રોત્સાહન મળ્યું કે આપણે કરી શકીએ છીએ, આપણે 90% A1 લાવી શકીએ છીએ. અને પેન્ટેજની ટીમનો પણ હું ખૂબ જ આભાર માનું છું. ભલે મેઘાણી સાહેબ આજે હાજર નથી મારા સામે, તો એમનો હું ખૂબ આભાર માનું છું કે એમની મદદથી મેં આટલા માર્ક ગણિતમાં સારા માર્ક મેળવ્યા છે. વિવેક સરની મદદથી મેં સમાજમાં સારા માર્ક મેળવ્યા અને સોમ સરની મદદથી મેં વિજ્ઞાનમાં સારા માર્ક મેળવ્યા છે. આથી જ હું તમને બીજું બેટા તમને પૂછવાનું કે ગણિત અને વિજ્ઞાન આ બે વિષયની તૈયારી તમે કઈ રીતે કરતા હતા? ગણિતમાં તો સૌથી પહેલાં હું દરેક સ્વ અધ્યાયના દાખલા પોતે ગણતો 2 થી 4 વાર. પછી જે ના ફાવતું એને ફરીથી દંડન કરતો અને જેનાથી અને આપણા મેઘાણી સાહેબે કીધેલું કે ચોપડીના દાખલા પૂછાય છે, એટલે હું ચોપડીના દાખલા ગણતો. હું આજુબાજુ કંઈ બુકના હાથે અડાવતો નહીં. મેં ચોપડીથી જ તૈયારી કરેલી હતી. અને વિજ્ઞાનમાં તમે જે ભણાવતા એ ભણતો, રિવિઝન કરતો, શોર્ટ નોટ બનાવતો, એવું કરતો. સામાજિક વિજ્ઞાન વિશે સાહેબ તમે સવાલ કોઈ પૂછો. પહેલાં તો નવનાથભાઈ અને એના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા ભાઈ, કે આવી પરિસ્થિતિ બરોબર છે અને એમાં પણ આટલું બધું સારું રિઝલ્ટ લાવ્યા તમે, એ બદલ તમને ખૂબ શુભકામના. આવનારા ભવિષ્યની અંદર પણ ખૂબ તમે પ્રગતિ કરો. બરાબર ભાઈ, તે વાત કરી કે ભાઈ વિજ્ઞાનમાં, સમાજમાં અને ગણિતની અંદર ઓનલાઈન શિક્ષણનો પણ તને ખૂબ સહયોગ મળ્યો છે. બરાબર, તો મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે ધોરણ 10ની અંદર સમાજનો સિલેબસ બહુ લાંબો છે અને સમાજના પ્રશ્નો બહુ લેન્ધી હોય, લાંબા પ્રશ્નો હોય, યાદ નથી રહેતા સાહેબ, સાલવારી નથી યાદ રહેતી. તો તે આ રિઝલ્ટ લાવવામાં તને આ કઈ રીતે મદદરૂપ થયું કે ભાઈ તું કઈ રીતે તૈયારી કરતો? સમાજની તૈયારી તારી કેવી હતી ભાઈ? સમાજ મારો પહેલાથી ફેવરિટ વિષય હતો. દર વખતે મારા સમાજમાં સૌથી વધારે માર્ક આવતા હતા. હું સમાજના ગોઠવણ પટ્ટી નહીં કરતો, એમને સમજતો અને પછી મને અંદાજો હતો કે સમાજમાં આપણા સારા માર્ક આવશે. મેં મારા પપ્પાને પહેલાંથી જ કીધું હતું કે સમાજમાં મારા સૌથી વધારે માર્ક આવશે. અને સમાજમાં સાલવારી યાદ બધું હું રોજે રિવિઝન કરતો હતો, જેનાથી મને પેપરના આગલા દિવસે એટલો દબાવ નહીં રહ્યો કે ભાઈ સમાજનું આટલું લેન્ધી સિલેબસ છે. હું દરરોજનું કામ દરરોજ કરતો, જેનાથી સમાજ મને લેન્ધી લાગ્યો નહીં. અને સમાજ મારો ફેવરિટ વિષય પહેલાંથી જ રહ્યો છે. દર વખતે મારા સમાજમાં સૌથી વધારે માર્ક આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક વાત બહુ જાણવા મળી કે રિવિઝન, રોજનું રોજ રિવિઝન, શોર્ટ્સ નોટ્સ આ બધી બનાવવી પડે. ગોખણ પટ્ટી નહીં કરવાનું, કોઈ પણ કોન્સેપ્ટથી પહેલાં સમજો તમે અને વારે વારે રિવિઝન કરવાથી સારું રિઝલ્ટ મળે. ખૂબ સરસ. હવે આપણે નવનાથભાઈ તમને આગળ એક વાત કરી છે કે કોઈ પણ રિઝલ્ટ આવે, કોઈ પણ કેન્ડિડેટ હોય, વિદ્યાર્થી હોય, તો એના રિઝલ્ટની અંદર એના પરિવારનો બહુ સપોર્ટ રહેતો હોય. તમે હમણાં જ કીધું કે પિતાશ્રીનો પ્રોત્સાહન, બરોબર. પપ્પા છે પોતે ઓટો રિક્ષા ચલાવે છે, છતાં પપ્પાએ પૂરેપૂરો સપોર્ટ કર્યો. બરોબર છે. પરિવારનો સાથ કેવો બેટા? મારા પરિવારનો સૌથી વધારે સાથ રહ્યો છે. મારા પપ્પા કે જેટલા પૈસા લાગશે એટલા આપીશ, પણ તું ખાલી સારા ટકા લાવીને બતાય. સરસ. અને સારા માર્ક લાવીને બતાય, બસ. બીજી વાત કે નવનાથભાઈ અમે હમણાં ચર્ચા કરતા હતા કેમેરાની આગળ, તો એને એવું કીધું કે સ્કૂલમાં જે ટીચર્સ ભણાવતા એનો પણ ખૂબ
રોલ રોલ છે. તો આપણે એને પણ એ પૂછીએ, પણ સ્કૂલની અંદર તારા રેગ્યુલર લેક્ચર આવતા હતા બેટા? હા, રેગ્યુલર લેક્ચર આવતા હતા. મારા બધા સાહેબ સારા હતા અને ખાસ કરીને મને સમાજના સાહેબે બહુ પ્રોત્સાહન આપેલું. એમણે મને બધું શીખવાડેલું કે તું ધ્યાન આપીશ ને પાટીલ તો તારા સૌથી વધારે માર્ક આવશે સમાજના, અને મારા સૌથી વધારે માર્ક છે સમાજના. તો વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત પણ આપણે આ વાતની ચર્ચામાંથી એક તારણ કાઢી શકીએ કે શિક્ષકોનું માર્ગદર્શન, એ શાળાના હોય, પ્રાઇવેટ કોચિંગ ક્લાસ કરાવતા હોય કે યુટ્યુબમાં ભણતા હોઈએ, શિક્ષકોનું માર્ગદર્શન પણ એક વિદ્યાર્થીના જે સફળતા હોય એની અંદર ખૂબ અગત્યનું સાબિત થતું હોય છે. બેટા, બીજી વસ્તુ તને પૂછવી છે આપણે કે તું આટલી બધા સારા જવાબ દે છો, એમાં આપણે એક વાત કરીએ કે બેટા તું વાંચતો, જ્યારે તું પરીક્ષા પહેલા જે રીડિંગ કરતો, તો એનું તારું કઈ આમ ટાઈમ ટેબલ હતું કે બસ તું જેટલું કરાવતા એટલું વ્યવસ્થિત કરી રાખતો? કઈ રીતે તું આ આખી તે તારી તૈયારી કરી? હું ટાઈમ ટેબલ ને જગ્યાએ ટુ ડુ લિસ્ટ બનાવતો કે મને આટલું કરવાનું છે ભાઈ આજે. હું રાત્રે વાંચવા બેસતો તો મને રાત્રે વાંચવાનું બહુ ગમતું હતું. હું 9 વાગે બેસી જાઉં તો 12-1 વાગ્યા સુધી બેવું અને ટુ ડુ લિસ્ટ બનાવું કે આજે આપણે વિભાગ એ પતાવવાનો છે તો વિભાગ એ પતાવીને જ ઉઠવાનું, સમાજનો વિજ્ઞાનનો વિભાગ એ પતાવવાનો તો વિભાગ એ પતાવીને જ ઉઠવાનું. જેનાથી આપણને ટાઈમ ટેબલ તો ફોલો ના થાય, બહુ મુશ્કેલ સિચ્યુએશન છે, પણ આપણે ટુ ડુ લિસ્ટ બનાવીએ તો આપણને ખબર હોય ભાઈ આટલું કરવાનું છે, રોજનું કામ આટલું પતી જવું જોઈએ. જેનાથી ટાઈમ ટેબલને સિચ્યુએશનને રમવાય મળી જતું, ભણવાનું થઈ જતું ને બધું જ થઈ જતું, મોજ મજા થઈ જતી, બધી વસ્તુ થઈ જતી અને આપણું લેસન થઈ જતું. ખૂબ સરસ. આપણી વચ્ચે નવનાથભાઈ આપણને જે જવાબ આપી રહ્યા છે એ આવનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણા આપે એવા જવાબ છે બેટા. કે તમે દરરોજનું એક કામ નક્કી કરો કે ભાઈ મારો એક ગોલ નક્કી છે કે ભાઈ આજે મારે આટલું કામ કરવાનું છે, એ કામને પછી વળગ્યા રહ્યો તમે. તો એ પણ આપણને નવનાથભાઈએ કીધું. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, આપણે તમને સાહેબ એક પ્રશ્ન પૂછીએ કે જ્યારે પણ આપણે વાંચતા હોઈએ ત્યારે ઘણી વખત એવું થાય સાહેબ, કંટાળો આવે, આળસ ચડે, બરોબર? કંઈક આપણને એમ થાય કે આ બધા લોકો જો સોશિયલ મીડિયા અત્યારે બહુ મોટું જે ઓલું છે કે ભાઈ ભણતી વખતે આપણે એમ થાય લાવ ને ઇન્સ્ટાગ્રામ વાપરી લઉં, સ્નેપચેટ વાપરી લઉં, બરોબર, એ ટાઈમ બગાડતું હોય. તો એવા સમયે ક્યારેક તમને પણ કંટાળો આવ્યો હોય છે, ત્યારે તમારા મને તમે મોટિવેશન તમે શું આપતા? કઈ રીતે તમારી જાતને સંભાળતા તમે? મેં 10માં ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ જ નહીં કરેલી. 10માં સુધી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી જ નહીં હતી, એકાઉન્ટ જ નહીં હતું. ખૂબ સરસ. અત્યારે જ બનાવ્યું અકાઉન્ટ અને હું મોબાઈલના સાઈડમાં જ રાખતો, મમ્મી પપ્પાને જ આપી દેતો. હું એકલો રૂમમાં વાંચતો અને ભણતો. અને હું મોબાઈલ જ્યારે લાઈવ લેક્ચર હોય ત્યારે ટીવીમાં જ જોતો, મોબાઈલમાં જોતો હોય નહીં, એટલે એનું ડિસ્ટ્રેક્શન એ ના થાય અને આપણને એવું લાગે તો હું રાઉન્ડ બીઉન્ડ મારી આવતો, ફરી લેતો, કોફી ચા પી લેતો, જેનાથી આપણને ઊંઘે ના આવે, મોઢું ધોઈ લેતો 2-4 વાર, જેનાથી ઊંઘ ના આવે અને આપણે ડિસ્ટ્રેક્શન એ જતું રહે. ખૂબ સરસ. હવે મારે છેલ્લો પ્રશ્ન બેટા તને પૂછવો છે કે આપણો જ્યારે અભ્યાસ શરૂ હોય, બરોબર છે, તો એ અભ્યાસ દરમિયાન ઘણા વધારે અમારે વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે સાહેબ પીડીએફ મોકલી ગયો, બરાબર છે, અમે કરી લઈશું, પરંતુ આ પીડીએફ અને તમારી પોતાની નોટ્સ એ કેટલું મેટર કરતું હોય છે? પોતાની નોટ્સ વિદ્યાર્થીએ બનાવવી જોઈએ? તારું શું કેવું? પોતાની નોટ્સ વિદ્યાર્થીએ બનાવવી જોઈએ કેમ કે એમાં વિદ્યાર્થીનો પોતાનો અભિપ્રાય હોય, એને એનું પૂરું 100% આપ્યું હોય કે પોતાની નોટ્સ બનાવી હોય, જેનાથી વિદ્યાર્થીને ખબર પડે અને એ પોતાના અક્ષરમાં લખેલું હોય અને પોતાને સમજાવી શકે. આપણે ગોઠવણ પટ્ટી કરવાની પોતાને જ આપણે સમજાવવું જોઈએ, જેનાથી આપણને ખબર પડી શકે અને આપણે સારી રીતે જવાબ લખી શકીએ પરીક્ષાના સમયે. ખૂબ સરસ. આપણી વચ્ચે નવનાથભાઈના પિતાશ્રી પણ છે, આપણે એની પાસે અભિપ્રાય જાણીએ કે પોતાનો બાળક છે આટલું બધું સારું એવું રિઝલ્ટ લાવ્યો, તો એના અભિપ્રાય આપણે લઈએ. પહેલાં તો બધા સાહેબોને મારા તરફથી નમસ્કાર. અમે નવનાથને કોઈ દાડે ના રમવા માટે કોઈ દાડે ટોક્યું, ના ભણવા માટે ટોક્યું. એ દિવસ દરમિયાન હંમેશા રમતો જ હતું અને નાઇટમાં જ ભણે. એના વિચારો જ બધાથી અલગ હતા. 9 વાગ્યા પછી જે ભણવાનું ચાલુ કરતો તો 12 વાગે, 1 વાગે, 2 વાગે એનું ના રમવાનું. અમે એને દબાણ નહોતા કરતા કે ભાઈ તારા ભણવાનું છે ને તું એનું રમીને અને પછી નાઇટમાં એનો પોતાનો અભ્યાસ કરતા ને અમે જાગતા નહીં, કારણ કે અમે થાકી ગયેલા હોય કામ કરીને, અમે સૂઈ જતા. એને મધરને કહું તારે ધ્યાન રાખવાનું ફક્ત. અને એવી રીતે 1, 2, 3 જેટલા વાગ્યા સુધી એ જાગે, એ એની મમ્મી જાગતી રહે અને અભ્યાસ કરતો હતો. તમને ક્યારે એને ટોકવો પડ્યો છે આમ અભ્યાસ માટે, ભણાવવા માટે કે ભાઈ બેટા તું ચોપડો લઈને બેઠ? ઘણા લોકોને એવું કેવું પડે કે ભાઈ બેઠ, ચોપડો લઈને બેઠ, આટલી બધી સુવિધા આપે છતાં પણ લોકો ભણતા નથી. ના, એને સ્કૂલમાં જવા માટે કે ઉઠવા માટે કે કોઈ દાડે કોઈ ટોકા રમવા માટે
કોઈ બી પ્રવૃત્તિ માટે ટોકવાની. અને બીજો પ્રશ્ન કે તમે આગળ બેટા હવે શું વિચાર્યું છે? ધોરણ 10 તમારું પૂરું થયું, આટલા સારા માર્ક્સ સાથે પૂરું થયું, તો હવે આગળ તમારે કઈ લાઈનમાં જવાનો વિચાર છે? આગળ મને કોમર્સ જ લેવાનું છે, કેમ કે મને કોમર્સ ફાવે છે અને સાયન્સમાં મારો રસ નથી. અને કોમર્સ લઈને હું યુપીએસસીની પરીક્ષા તરફ તૈયારી કરવાનો છું, કેમ કે મારો ફેવરેટ વિષય એસએસ છે અને એમાં એસએસનું સૌથી વધારે મહત્ત્વ હોય છે, એટલા માટે. તો ઘણા બધા સવાલો તમને પૂછ્યા. છેલ્લે એક ટૂંકમાં જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં હવે આવવાના છે, એટલે કે હવે જે 10મા ધોરણમાં આવ્યા છે, 9મું ધોરણ પૂરું કરી, એના માટે તમારો શું સંદેશ છે બેટા, કે શું એણે કરવું, કઈ રીતે કરવું, એના માટે એક ટૂંકો તમે મેસેજ આપી દો. મારા મતે રોજનું કામ રોજે કરવાનું, જેટલું આપણા સોહમ સર, વિવેક સર, મેજાણી સાહેબ ભણાવે એટલું પૂરું કરી નાખવાનું અને વધારે ટેન્શન નહીં લેવાનું, પણ રોજનું કામ રોજે પૂરું કરવાનું. ટાઈમ ટેબલ નહીં પણ ટુ ડુ લિસ્ટ બનાવવાની, કેમ કે ટાઈમ ટેબલ ફોલો કરવું અશક્ય છે, કોઈ પણ વ્યક્તિથી ટાઈમ ટેબલ ફોલો ના થઈ શકે. પણ જો આપણે ટુ ડુ લિસ્ટ બનાવીએ તો ટુ ડુ લિસ્ટ આપણે ફોલો કરી શકીએ. જેમ કે 2-4 ટાસ્ક રોજે લખવાના, ગોલ નક્કી કરવાના, એટલે મને કરવાનું છે એટલું કરીને જ ઊભું થવાનું, જેનાથી વિદ્યાર્થીનું રોજનું કામ રોજે પૂરું થાય અને પરીક્ષાના ટાઈમે એને ટેન્શન ના આવે, દબાવ ના રહે, શાંતિથી રિવિઝન કરી શકે. ઓકે, આજથી હું તમારી વિદાય લઉં.